મિત્રો, આવતીકાલે 1 જાન્યુઆરી 1 જાન્યુઆરી એટલે ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ તરીકે સમગ્ર ઓબીસી એસસી એસટી સમાજના ભાઈઓ બહેનો ઉજવે છે. 1 જાન્યુઆરી 1818 દિવસે મહારાષ્ટ્રમાં પુનામાં ભીમા નદીના કિનારે ભીમા કોરેગાંવમાં 500 શૂદ્રવર્ણના સૈનિકોએ 28,000 પેશવાના સૈનિકોને હરાવ્યા હતા. એટલે દર વર્ષે 1 જાન્યુઆરી સૂર્ય દિન તરીકે ઉજવાય છે. આવતીકાલે 1 જાન્યુઆરી છે, તો એના આગલા દિવસે આપ સૌ મિત્રોને શૌર્ય દિવસની, ભીમા કોરેગાંવ શૌર્ય દિવસની હાર્દિક શુભકામના. મિત્રો, ભીમા કોરેગાંવ છે ને, એ ત્યાં એનો જે વિજય સ્તંભ છે એ પુનઃ બનાવવામાં આવ્યો છે. એમાં એ 500 મહાર સૈનિકોની બહાદુરીનું પ્રતીક છે. ભીમા કોરેગાંવનું યુદ્ધ જ્યારે 500 મહારોએ 28,000 પેશવા સૈનિકોને પાસેથી એની જાતિનો જે અપમાનનો બદલો લઈ લીધો હતો. પેશવાઓની જે જાતિવાદી ઘમંડ સામે આત્મસન્માનની એક લડાઈ હતી. એની થોડીક આપણે એના વિશે જાણીએ અને આપણા પૂર્વજ કેટલા બહાદુર હતા, તો આપણને ખુદને ગૌરવ થશે. અને એક શૌર્યવાન પ્રજા આપણા પૂર્વજ તરીકે આપણે પણ એમના વારસ તરીકે, તો આપણને એ ગૌરવ ચોક્કસ થાય. તો 1 જાન્યુઆરી 1818 સ્થળ ભીમા કોરેગાંવ પુણે. એક તરફ પેશવા બાજીરાવ બીજાની વિશાળ સેના હતી અને બીજી બાજુ અંગ્રેજ સેનાના મુઠ્ઠીભર સૈનિકો હતા. પેશવાની સેનામાં 28,000 થી વધુ સૈનિકો હતા. પાયદળ, ઘોડેસવાર અને તીરંદાજીની ટુકડી હતી. પેશવાની સેનાને યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર જોઈ અને દુશ્મનને ડર લાગવો જોઈએ. તે દિવસે બ્રિટિશ સેનાના અધિકારીઓ પણ ગભરાઈ ગયા હતા. થોડાક 100 સૈનિકો સામે હજારોની સંખ્યામાં ઉભેલી સેનાને જોઈને તેમને ખાતરી થઈ ગઈ કે તેમની હાર નિશ્ચિત છે. 500 મહારોએ 28,000 સૈનિકોને કેવી રીતે હરાવ્યા, વિચાર કરજો. તો બ્રિટિશ સેનામાં કુલ 834 સૈનિક હતા, જેમાંથી 500 સૈનિકો મહાર જાતિના હતા. આ મહાર રેજિમેન્ટના નાયકોએ પેશવાની સેના સાથે લડવાની જાહેરાત કરી. અંગ્રેજના જે કમાન્ડરો હતા એમને કીધું, ભાઈ આમાં તો આપણે જીતી શકીએ એમ નથી, પરંતુ મહાર સૈનિકો હતા ને, એમને કીધું કે ના, અમે લડશું. તો તે દિવસે ભીમા નદીના કિનારે એક ઐતિહાસિક યુદ્ધ જોયું, અને જે પહેલા ક્યારેય આવું યુદ્ધ નહીં જોવા મળ્યું હોય. ભીમા કોરેગાંવમાં ભીષણ યુદ્ધ થયું, પરંતુ પેશવાની સેના મહાર સૈનિકો સામે લાંબો સમય ટકી શકી નહીં. પેશવાના સૈનિક, જે મહાર સૈનિકો હતા ને, એ એમ કહેવાય છે કે ભાઈ એ પેશવાના સૈનિકો પર ભૂખ્યા સિંહની જેમ ત્રાટક્યા. એક મહાર સૈનિકનું વજન સેંકડો પેશવા સૈનિકો જેવું, એટલે એક પુષ્કળની સામે હવે પેશવાના સૈનિકો, તો એક મહાર સૈનિક સામે એ મહાર સૈનિક ભારે પડતો હતો એની સામે. તો આ મુઠ્ઠીભર સૈનિકોએ પેશવાની સેનાને એમાંથી ટૂંકમાં એને હરાવી. આખો દિવસ લડાઈ ચાલતી રહી અને પેશવાની સેનાનું મનોબળ તૂટી ગયું. સાંજ સુધીમાં પેશવાએ શરણાગતિ સ્વીકારી લીધી. તો નથી કેટલા બધા મેરા હશે, પણ એ 500ની સામે 28,000 હતા, છતાં તો એ લોકોની હાર થઈ. તો આ બહાદુરી કોણ છે? આપણા નાગવંશના મૂળ, આપણે નાગવંશમાંથી જ શાક્ય, મૌર્ય, કોલી, આ બધા જે વંશો થયા, એ મૂળ નાગવંશ એ બધા એક જ હતા. તો એ મહાર નાગવંશી લોકોએ 28,000 પેશવા સૈનિકોને હરાવ્યા અને સાંજ સુધીમાં તો પેશવાએ શરણાગતિ સ્વીકારી લીધી. 1 જાન્યુઆરી 1818 તે દિવસ ઇતિહાસમાં સૌથી હિંમતવાન યુદ્ધ તરીકે ઓળખાય છે. એક યુદ્ધ જેમાં મુઠ્ઠીભર મહાર સૈનિકોએ હજારોની સેનાને હરાવી હતી. તે દિવસથી મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભીમા કોરેગાંવ ગામને વિશ્વના નકશા ઉપર એક વિશેષ ઓળખ મળી ગઈ. અંગ્રેજોએ
ભીમા કોરેગાંવ વિજય સ્તંભ બનાવ્યો, એટલે એ જે જગ્યા છે ને ત્યાં મોટો સ્તંભ બનાવ્યો. એ તમે જુઓ ને તો આ સ્તંભ તમને પિક્ચરમાં દેખાય છે. ત્યાં અંગ્રેજોએ મહાર સૈનિકોની અદમ્ય હિંમત ને માન આપવા માટે અંગ્રેજોએ ભીમા કોરેગાંવ ખાતે યુદ્ધ સ્મારક બનાવ્યું અને આ વિજય સ્તંભ ઉપર મહાર સૈનિકોના નામ લખેલા હતા. આ યુદ્ધ ઇતિહાસમાં અમર બની ગયું. પરંતુ આપણને સૌને વિચાર થાય કે મોટો પ્રશ્ન એ છે કે મહાર સૈનિકોને પેશવા સામે લડવા માટે આટલી તાકાત અને હિંમત ક્યાંથી મળી? એવું તો શું થયું કે મહાર સૈનિક રેજિમેન્ટે પોતાના જીવનની પરવા કર્યા વિના આમ 28,000 સામે 500 લડે તો સ્વાભાવિક છે ને કે આપણે હાર થાય નિશ્ચિત, પણ છતાં એ મહાર સૈનિકોએ શા માટે તૈયારી કરી, અથવા તો એનું જનૂન શા માટે, જનૂની શા માટે બન્યા? તો એનો એક જવાબ છે કે પેશવાનું જે શાસન હતું ને, બ્રાહ્મણ પેશવા રાજા, એટલે બ્રાહ્મણ રાજ્ય હતું આખું. અને એ સમયે શૂદ્રો ઉપર, જે બ્રાહ્મણ ધર્મની અંદર હિન્દુ ધર્મ જેને બ્રાહ્મણ ધર્મ કહેવાય, તો એમાં આપ સૌ જાણો છો કે જે શૂદ્ર વર્ણના ઉપર ખૂબ ક્રૂરતા થતી, અત્યાચાર થતા અને મનુસ્મૃતિનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું હતું. તો 19મી સદીમાં આ એક ભારતીય ઉપખંડમાં પેશવાનું શાસન એ સૌથી ક્રૂર શાસન ગણાય છે. જ્યારે બ્રાહ્મણ પેશવાએ મરાઠા સાથે દગો કરી અને સત્તા ઉપર આવ્યા તો તેમણે શૂદ્રોને નરકની જેમ ત્રાસ આપવાનું શરૂ કર્યું. બ્રાહ્મણ પેશવાએ મનુસ્મૃતિ જેવી હલકી કક્ષાના પુસ્તકનો કડક અમલ કર્યો. પેશવા શાસન દરમિયાન શૂદ્રોને થૂકવા માટે એમના ગળામાં પેલી માટલી રાખવી પડે, પાછળ ચાલે તો સાવરણો બાંધવો પડે, એટલે એમ કે એના પગના નિશાન ભૂલાઈ જાય. એને ચાલવું ગયે તો એ શૂદ્રો બપોરના સમયે જ ઘરની બહાર નીકળી શકતા. શા માટે? તો કે બપોરે જે પડછાયો છે ને એ આમ પડે નહીં, એ તો કે જમીન અપવિત્ર ન થાય, અથવા તો એના પડછાયાથી કોઈ બ્રાહ્મણો ઉપર પડછાયો પડી જાય તો એ બ્રાહ્મણ મહાશય એ અપવિત્ર ન થાય, એટલા માટે આવી ક્રૂર વ્યવસ્થા કરી હતી. એના પગમાં ઘંટડી બાંધવાની, જેથી જેમ કે ભાઈ દૂરથી ચાલતા આવતા હોય તો શૂદ્ર વર્ણના લોકો એ સમજાય, ખબર પડી જાય ભાઈ શૂદ્ર આવે છે, એટલે એ સાંભળીને બ્રાહ્મણ હોય ને એનાથી દૂર થઈ જાય, સાવધ થઈ જાય અને અશુદ્ધ થવાથી બચી જાય. આવી ક્રૂરતા હતી. તો એ ક્રૂરતા જે આચરી, એટલે એ દલિત સમાજના, આજે આપણે જે કહીએ કે એ શૂદ્ર વર્ણના મહાર સમાજના જે આપણા લોકો હતા, આપણા પૂર્વજ, એમને એ ખૂબ એનું દુઃખ હતું અને એ સમસમીને બેઠા હતા. હવે એવા સમયે જ્યારે પેશવાઓએ દલિતો પર અત્યંત અમાનવીય અત્યાચાર કર્યા અને તેમનું દરેક રીતે શોષણ કર્યું, ત્યારે તેમને બ્રિટિશ આર્મીમાં જોડાવાનો મોકો મળ્યો. અંગ્રેજો હોશિયાર હતા. બ્રિટિશ આર્મીમાં ઉચ્ચ જાતિના સૈનિકોને શૂદ્ર સાથે કોઈ સંબંધ ન હોવાથી અલગ મહા રેજિમેન્ટની રચના કરવામાં આવી. ત્યાં સૈનિકોમાં તો જાતિવાદ તો હતો જ, પણ એક અલગ મહા રેજિમેન્ટ અલગ જ બનાવી દીધી. અને શૂદ્ર વર્ણના જે મહાર લોકો હતા તો એમને તો એક સારી મને કે પગાર મળે, સારી સ્ટેટસ મળે અને નોકરી મળે તો એ તો તૈયાર થયા. તો પેશવાના સામ્રાજ્ય સામે, અત્યાચારો સામે મહારોના હૃદયમાં જબરજસ્ત ગુસ્સો હતો. તેથી 1 જાન્યુઆરી 1818 રોજ ભીમા કોરેગાંવમાં પેશવા સેનાનો સામનો કર્યો અને ત્યારે સિંહની જેમ તેના ઉપર ત્રાટક્યા અને માત્ર 500 મહાર સૈનિકોએ બાજીરાવ બીજાના 28,000 સૈનિકોને હરાવ્યા હતા. અને મહારોએ પેશવા પાસેથી અપમાનનો બદલો લીધો હતો. આ જે પેશવા છે ને, આ જયારે અંગ્રેજો એનું જે સામ્રાજ્ય વધારવા માંગતા હતા અને લડાઈ થાય એમ હતી, એટલે આ મહાર લોકો પેશવા પાસે ગયા હતા કે ભાઈ અમે વિદેશી અંગ્રેજો માટે લડવા નથી માંગતા, અમને આ સેનામાં, પેશવાની સેનામાં અમને મોકો આપો, અમે દાખલ કરો તો અમે એના માટે લડવા. પણ ત્યારે તો એ બ્રાહ્મણ પેશવાઓએ મહાર જે આપણા શૂદ્ર વર્ણના છે, આપણા પૂર્વજો, એને અપમાન કર્યું ખૂબ, કે તમે લોકો તો આવ નીચી જાતિના આવા છો ને, તમારું સ્થાન ક્યાંય છે જ નહીં. એટલે આવી રીતે એનું ઘોર અપમાન કર્યું હતું. તો એ મહારોને જે અંગ્રેજ સૈનિકો કરતા જાતિનો જે ભેદભાવ હતો ને, અપમાન એનું જે, એની અંગ્રેજો માટે લડવા કરતા એને જે પેશવાઓને હરાવવાનો આમ જનૂન હતું.
અને એ બદલો લેવાની ઈચ્છા હતી. આ રીતે મહારાવે આ ઐતિહાસિક યુદ્ધમાં પોતાના અપમાનનો બદલો લીધો. 1 જાન્યુઆરી 1927 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભીમા કોરેગાંવ ગયા હતા. એમનો ફોટો પણ છે. બાબા સાહેબની આ પહેલથી દેશના લાખો દલિતોને પ્રેરણા મળી. જે દલિતો પહેલા પોતાને નબળા અને નીચા માનતા હતા, તેઓ હવે સમજી ગયા છે કે તેમના લોકોએ ઇતિહાસમાં અદમ્ય હિંમત બતાવી છે. આ એક રીતે ગર્વ લેવા જેવી વાત હતી. ધીરે ધીરે ભીમા કોરેગાંવમાં દર વર્ષે 1 જાન્યુઆરી બધા આપણા પછાત સમાજના લોકો ભેગા થવા માંડ્યા. આજે ભીમા કોરેગાંવમાં દર વર્ષે લાખો લોકો આવે છે. કેટલાક બ્રાહ્મણવાદીઓને આ જે ઉજવણી થાય ને એ ગમતી નહોતી. એટલે એમ કે આ તો અંગ્રેજોની જે જીત છે એને તમે ઉજવો છે, પણ એ ખરેખર અંગ્રેજોની જીત નહોતી. એ તો જે પેશવાઓની સામે જે એની ક્રૂરતા હતી એની સામે બદલો લેવાની એક એ પેશવાઓની સામે મહારોની જીત હતી. નહીં, અંગ્રેજોની જીત માટે નહોતા લડ્યા, એ પોતાના સ્વમાન અને સ્વાભિમાન માટે લડ્યા હતા. તો એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કીધું ને કે ભાઈ સ્વમાન અને સ્વાભિમાનના ભોગે ગમે એવું પદ મળતું હોય તો એ આપણે જતું કરવું જોઈએ. તો એ બાબા સાહેબના જે શબ્દો છે આજે આપણે જો આજના આપણા ઓબીસી એસસી એસટીના મિત્રો સમજી જાય કે ભાઈ આ બ્રાહ્મણ વાણિયાના પક્ષમાં અથવા બ્રાહ્મણ વાણિયા ધર્મમાં આપણું કોઈ સન્માન જ ન હોય, તો એમાં એવું પદ મળતું હોય અથવા તો ગમે એવું પદ મળતું હોય પણ સન્માન ન હોય, આપણને સમાનતા ન હોય, તો પછી ત્યાં આપણે શા માટે રહેવું જોઈએ? એ આપણા પૂર્વજો એમને એ બદલો લેવા માટેથી અને એની સામે લડ્યા હતા. તો એ આપણા માટે એક પ્રેરણા લેવો જેવું એક આ ઘટના છે. આપણા ઇતિહાસમાં તમે જુઓ ને તો ઝલકારીબાઈ, જે કોળી શુદ્રવર્ણમાં એમાં આવતી ઝલકારીબાઈ કોળીએ, તમને સૌને ખ્યાલ છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું જે ઇતિહાસમાં બહુ મોટું નામ છે, પણ એ ખરેખર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો પોતે લડાઈમાં મૂકીને ભાગી ગઈ હતી અને એનો આખું ડ્રેસ પહેરી અને એનું રૂપ લઈ અને એ ઝલકારીબાઈ અંગ્રેજોના દાંત ખાટા કરાવ્યા હતા. તો એટલી બહાદુર હતી. એટલે કહેવાનો મતલબ એમ છે મિત્રો કે આપણા જે પૂર્વજ છે, આપણા પુરુષો અને સ્ત્રીઓ પણ તમે જો ઝલકારીબાઈ જેવું પાત્ર તમને કોઈ સવર્ણોની લેડીઝમાં નહીં જોવા મળે. એ આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણા પૂર્વજો અને એ શૌર્ય હિંમતવાન હતા. એને જ્યારે તક મળે ને તો એ ક્યાંય પાછા પડે એવા નહોતા. તો આવી રીતે જે મનુવાદી મીડિયામાં એમ કે ભાઈ તમે અંગ્રેજોની જીતમાં શા માટે મનાવો છો, પણ આ સવાલ આપણને ખબર ન હોય, આપણને ભીમા કોરેગાંવનો શું ઇતિહાસ છે, શું હકીકત છે, તો આપણને પણ એની વાતમાં આવી જાય. તો આજનો આ જે આપણો કાર્યક્રમ છે એ છે કે ભાઈ આપણા એસસી એસટી ઓબીસીના તમામ મિત્રો એ ભીમા કોરેગાંવની જે લડાઈ થઈ, જે યુદ્ધ થયું અને જે અત્યારે આજે 1 જાન્યુઆરીએ ત્યાં લાખો લોકો ભેગા થાય છે અને શૌર્ય દિન ઉજવે છે, તો એની પાછળનો શું ઇતિહાસ છે એ આપણે આજે જાણ્યું. તો આ એક એમ કે ભાઈ એમ કે અંગ્રેજોની જીત, ભીમા કોરેગાંવ એ અંગ્રેજોની જીત નહીં પણ મહારોના ગુસ્સાની જીત હતી. કોની સામે? તો પેશવા, બ્રાહ્મણ પેશવાઓ સામે. તો મિત્રો, આ વિડીયો છે તમામ તમારા કુટુંબમાં, તમારા સગાવાલા, ભાઈબંધ, મિત્રોને બધાને દેખાડજો. આપણી યુટ્યુબ ચેનલ છે ઝલકારી ટીવી, એમાં આ વિડીયો છે અને જેટલા મિત્રો જુએ બધાને વિનંતી કે ઝલકારી ટીવી છે એ યુટ્યુબ ચેનલ છે તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલ છે, આપણે જ એને સબસ્ક્રાઇબ કરવી પડશે અને આગળ લાવવી પડશે. આપણે કાર્યક્રમ પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.